જય હિન્દ મિત્રો। 8 જૂન 2025 માં સીસી ગ્રુપ બી માં મેન્સમાં 4 પ્રશ્નો સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતના પૂછ્યા હતા। ચલો પહેલા તો સમજીએ કે સ્થાન કિંમત એટલે શું। જો તમને કહું હું અહીંયા લખું છું 25 અને 24 તો તમને એકમ દશક હજાર 10,000 આવું તમને નાના જ્યારે ધોરણમાં હશો ત્યારે શીખવાડ્યું છે પહેલા બીજામાં। તો જ્યારે સ્થાન કિંમત જોવા જઈએ તો 4 ની સ્થાન કિંમત કેટલી થશે 4 જ થાય, પણ જ્યારે 2 ની સ્થાન કિંમત કેટલી થાય એવું પૂછવામાં આવે તો 2 ની પાછળ કેટલા અંક છે 1 તો 0 લખી દો, તો 2 ની સ્થાન કિંમત કેવી થશે 20। એકમ દશક 100 અને 1000 આ રીતે સ્થાન કિંમત નક્કી કરો। 5 ની સ્થાન કિંમત પૂછાશે તો 500, જ્યારે 2 ની સ્થાન કિંમત પૂછાશે તો 2000। આ હતું સ્થાન કિંમત। સ્થાન કિંમત કોને કહેવાય? જ્યારે જોવો જે મૂળ કિંમત, દાર્શનિક કિંમત અને સ્થૂળ કિંમત ત્રણે ત્રણ એક જ વસ્તુ છે, પણ જ્યારે પરીક્ષામાં આવે છે ત્યારે છોકરાઓ બગવાઈ જતા હોય છે। યાદ રાખજો મૂળ કિંમત, દાર્શનિક કિંમત અને સ્થૂળ કિંમત। જ્યારે હું બીજું એક ઉદાહરણ 25 અને 24 પાછળ તમને પૂછવામાં આવે કે 2 ની મૂળ કિંમત કેટલી, કાં તો દાર્શનિક કિંમત કેટલી, કાં તો સ્થૂળ કિંમત કેટલી, તો યાદ રાખજો 2 ની અહીંયા આ ત્રણેય સંખ્યાનો જવાબ થાય છે કે સંખ્યા પોતે। શું થશે? સંખ્યા પોતે। તમને મૂળ કિંમત પૂછવાની કે 2 ની મૂળ કિંમત પૂછવાની કે તો 2 જ થશે, અહીંયાની કોઈ કે તો પણ 2 જ થશે। 5 ની સ્થૂળ કિંમત પૂછવાની કે તો 5 પોતે જ થશે। કેવું થશે? પોતે। તો યાદ રાખજો મૂળ કિંમત, દાર્શનિક કિંમત અને સ્થૂળ કિંમત સંખ્યા પોતે। જ્યારે તમને સ્થાન કિંમત પૂછવામાં આવે ત્યારે શું થશે? 2 ની પૂછવામાં તો 2000, અહીંયા 2 ની પૂછવામાં તો 20, એ રીતે સ્થાન કિંમત નહીં। એના દ્વારા સીસી ગ્રુપ બી મેન્સમાં 4 પ્રશ્નો પૂછાઈ ગયા હતા। 8 જૂન 2025 ના રોજ પેપર લેવા તો 4 પ્રશ્નો આપણે સોલ્વ કરીએ। 7896 માં 9 ની સ્થાન કિંમત એટલે 9 અહીંયા આપેલા છે તો કેટલી થશે 90, અને 9 ની સ્થૂળ કિંમત વચ્ચેનો તફાવત, સ્થૂળ કિંમત એટલે સંખ્યા પોતે, તો 90 માંથી 9 જાય તો કેટલા થશે 81। 8167 માં 8 અને 7 ની સ્થાન કિંમત, કઈ કિંમત કીધી છે? સ્થાન કિંમત એટલે 8000 થવાના। 8 ની સ્થાન કિંમત 3 અંક છે તો 3 0, અને 7 ની તો સંખ્યા પોતે, તો 8000 માંથી 7 બાદ થાય તો 7900 ને કેટલા થશે 93। ત્રીજો પ્રશ્ન પૂછાયેલો 3693 માં 6 અને 9 ની કઈ સ્થૂળ કિંમત એટલે તમને ખબર છે સંખ્યા પોતે, 6 પ્લસ 9 એટલે કેટલા થઈ જશે 15, જવાબ આવશે 15, 9 માં 6 ઉમેરો એટલે 15। ચોથો પ્રશ્ન 6894 માં 6 અને 4 ની સ્થાન કિંમત, તો 6 ની કેટલી છે 6000 પ્લસ 4 ની કેટલી છે તો 4, તો જવાબ આવશે 6004। આ 4 પ્રશ્નો 8 જૂન 2025 માં સીસી ગ્રુપ બી મેન્સમાં પૂછેલા। તમે જોઈ શકો છો કેવા દાખલા પરીક્ષામાં હવા આવે છે। તો તમારે જો વધુ વિસ્તારમાં ભણવું હોય તો યોદ્ધા એકેડમી તમે જોઈન કરી શકો। દરેક ગણિત, રીઝનિંગ, બંધારણ તમને વિસ્તારમાંથી ભણાવવામાં આવશે, અને આવા પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાતા હોય છે। તમે લોકો ગણિતને બહુ હાર્ડ સમજતા હતા પણ બહુ ઈઝી છે। જે પણ વિદ્યાર્થીઓ જોઈન થવું હોય તો અત્યારે દિવાળી પછી નવી બેચ શરૂ કરવાના છીએ। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।